વર્ષાસ કિચનમાં આજે બનવા જઈ રહ્યું છે ફરાળી સાબુદાણા બટેટા વડા. ફરાળી સાબુદાણા બટેટા વડા બનાવવા માટે આપણે જોઈશે 1 કિલો બટેટા બાફી લીધા, તમે 250 ગ્રામ સાબુદાણા મિક્સરમાં ક્રશ કરી લીધા હતા, પાવડર બનાવી નાખ્યો છે. સિંગ દાણા શેકી અને ક્રશ કરી લીધા હતા મિક્સરમાં. આખું જીરું, મીઠું, કોથમીર, આદુ મરચાંની પેસ્ટ અને લીંબુ અને તળવા માટે તેલ. બાફેલા બટેટામાં આપણે ઉમેરશું સાબુદાણા જે આપણે મિક્સરમાં કાઢ્યા હતા, એનો પાવડર બનાવી નાખ્યો હતો, સિંગ દાણા, આખું જીરું, કોથમીર, આદુ મરચાંની પેસ્ટ, મીઠું અત્યારે હું નથી નાખતી કેમ કે મોળાકત રહેતી દીકરીઓ માટે મેં આ બનાવ્યું છે એટલા માટે. અને લીંબુ નાખશું. પછી હાથેથી બધું મિક્સ કરી દેશું. બધું બરાબર મિક્સ થઈ ગયું છે અને આ રીતનું લોટ જેવું બાઇન્ડિંગ આવશે. મિક્સ થઈ જાય પછી હથેળી થોડીક તેલ વાળી કરી અને નાના નાના બોલ્સ તૈયાર કરી લેશું. બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે. આપણે તેલમાં તળી નાખશું. મીડિયમ ફ્લેમ ઉપર તળવું. થોડા ગોલ્ડન બ્રાઉન થવા દેવાના છે. આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના છે. આપણા સાબુદાણા બટેટા વડા તૈયાર થઈ ગયા છે. બહારથી ક્રિસ્પી અંદરથી નરમ એવા ફરાળી સાબુદાણા બટેટા વડા આપણા સર્વ કરવા માટે રેડી છે.